गुड मॉर्निंग विद्यार्थी मित्रों। बीजू चैप्टर आपणुं एकम तथा मापन एमां त्रुटिओनी चर्चा आपणे करेली। त्रुटिना एकाद बे दाखला पण आपणे सोल्व करेला। एक दाखलो आपणे अहींया गणावेलो तमने, एक दाखलो तमने होमवर्कमां आपेलो અને તમે ગણી કાઢ્યો હશે એવું માની લઉં છું। એવા બીજા દાખલાઓની પણ પ્રેક્ટિસ તમે કરી શકો છો। આજે જે ટોપિક નવો આપણે શીખવા જઈ રહ્યા છે ત્રુટિઓનું સંયોજન એટલે કે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર। ત્રુટિઓના સરવાળા બાદબાકી કે ગુણાકાર ભાગાકાર કેવી રીતે થાય તે શીખવાનું છે, બરાબર। તો આજનો આપણો નવો ટોપિક છે ત્રુટિઓનું સંયોજન। त्रुटिओना संयोजनमां पहला आपणे सरवाळा बादबाकी माटे समजूती मेळवीशुं, पछी गुणाकार भागाकार माटे मेळवीशुं। तो पहलो आपणो प्रश्न छे त्रुटिओना सरवाळा बादबाकी। હવે આપણે આ ત્રુટિઓ ક્યારે લેવાની આવે ને એના સરવાળા બાદબાકી ક્યારે કરવાના। तो कोई भौतिक राशिનું માપન કરતા હોય પ્રયોગ કરીને અને ઘણા બધા અવલોકનો લઈને આપણે એક નક્કી કર્યું છે। આપણે ત્રુટિઓ શોધી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ। તો એમાં નિરપેક્ષ ત્રુટિ એ ભૌતિક રાશિનું માપન હતું, એ નિરપેક્ષ ત્રુટિ સહિત આપણે લખતા હતા। દાખલા તરીકે કોઈ ભૌતિક રાશિનું માપન, ભૌતિક રાશિ એ છે એનું માપન કર્યું, એમાં 2.5 ± 0.1 આવું કંઈક લખ્યું છે। તો ભૌતિક રાશિને એની નિરપેક્ષ ત્રુટિ સહિત લખ્યું કહેવાય। કેવી રીતે લખ્યું? નિરપેક્ષ ત્રુટિ સહિત। તો આવી રીતે એક ભૌતિક રાશિનું માપન કર્યું, વળી બીજી ભૌતિક રાશિ સરખા એકમો વાળી એટલે કે બીજી કોઈ વસ્તુનું માપ લખ્યું, અને પછી આવી બે ભૌતિક રાશિઓનો સરવાળો કરવો છે આપણે। ધારો કે બીજી ભૌતિક રાશિનું માપન છે b બરાબર 3.6 ± 0.2। तो आनो અને આનો સરવાળો કેવી રીતે કરવાનો અથવા એમની બાદબાકી કેવી રીતે કરવાની તે વસ્તુ આપણે સમજવી છે, બરાબર। બીજું, કોઈ ભૌતિક રાશિઓના માપનનો સરવાળો કે બાદબાકી ક્યારે થઈ શકે? તો એના એકમો સમાન હોય તો જ। એટલે લંબાઈ અને લંબાઈ, અને એ પણ ધારો કે સેન્ટીમીટર હોય પહેલું માપ તો બીજું પણ સેન્ટીમીટરમાં, ત્યારે એનો સીધો સરવાળો થઈ શકે। कदाच 1 मीटरमां होय ने 1 सेंटीमीटरमां होय तो बंनेने एक ज एकममां पहेला लई आववा पड़े, पछी एमनो सरवाळो थाय। हूँ 2 मीटर अने 3 सेंटीमीटर एनो सरवाळो करूं એટલે 2 અને 3 5 એવું ના કહેવાય। 2 मीटर અને 3 सेंटीमीटरનો સરવાળો સીધો થાય નહીં। કાં તો સેન્ટીમીટરને મીટરમાં ફેરવો પછી સરવાળો કરો, કાં તો મીટરને સેન્ટીમીટરમાં ફેરવો, બંને સેન્ટીમીટરમાં હોય ત્યારે સરવાળો કરો અથવા બંને મીટરમાં હોય ત્યારે સરવાળો કરો। પણ ટૂંકમાં એક જ ભૌતિક રાશિના માપન હોય તો જ એમનો સરવાળો કે બાદબાકી થાય। ગુણાકાર ભાગાકારમાં એવું નથી। ગુણાકાર કોઈ પણ બે ભૌતિક રાશિઓના માપનનો ગુણાકાર કરી શકું, ભાગાકાર પણ કરી શકું, પણ સરવાળા બાદબાકીમાં એવું ચાલે નહીં। એટલે આપણે એવું સમજી લઈશું અહીંયા કે જે બે ભૌતિક રાશિઓના સરવાળા કે બાદબાકી આપણે કરીશું તે એક જ ભૌતિક રાશિના એક જ એકમમાં માપન છે, એવું સમજી અને આપણે અહીંયા આખો આ પ્રશ્ન સમજીએ છીએ। તો ધારો કે એક ભૌતિક રાશિ A છે અને બીજી ભૌતિક રાશિ B છે, એનું માપન અને B નું માપન આપણને આપેલું છે। ધારો કે એક ભૌતિક રાશિનું માપન A ± ડેલ્ટા A અને બીજી ભૌતિક રાશિનું માપન b ± ડેલ્ટા b છે। બે ભૌતિક રાશિઓના માપન આપ્યા છે, જેમાં a એટલે ભૌતિક રાશિનું મૂલ્ય અને ડેલ્ટા a એટલે એમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ। એ તે b માટે પણ b એ માપન છે ને ડેલ્ટા b એ એમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ છે। A અને B
બી ભૌતિક રાશિઓનો સરવાળો કરવો છે. ધારો કે સરવાળો z છે, એ બેનો જે જવાબ મળે સરવાળો કરવાથી એ શું મળે છે આપણને? z મળે છે. તો આવું લખીશું કે z બરાબર a પ્લસ b. z બરાબર શું કહેવાય? a પ્લસ b. પણ મારે તો ત્રુટિ સહિત લખવું છે. ત્રુટિ સહિતનું માપન લખવું છે, તો મારે એકલા a નહીં લખવાના, a પ્લસ ડેલ્ટા a લખવાના, b ની જગ્યાએ b પ્લસ ડેલ્ટા b લખવાના. તો z માં પાછી ત્રુટિ આવે, a અને b માં ત્રુટિ છે એટલે z માં શું થાય? ત્રુટિ આવે. તો ત્રુટિ સહિત સરવાળો લખતા z प्लस और माइनस डेल्टा z बराबर a प्लस और माइनस डेल्टा a वत्ता b प्लस और माइनस डेल्टा b. આવું લખાયેલું. z માં ત્રુટિ આવશે તો z ને પણ ત્રુટિ સહિત દર્શાવવું પડે, નિરપેક્ષ ત્રુટિ સહિત. તો z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. એ રીતે a ની અંદર ત્રુટિ સહિત આપણે લખેલું છે a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a. એવું b માં b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. આ જવાબ થયો. પણ એમાં માત્ર ત્રુટિઓનું શું? હું z બરાબર તો a પ્લસ b થોડુંક જો ગોઠવીને લખું તો કેવું લખાય? તો અહીંયા a પ્લસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b, અને આ બાજુ શું હતું? z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. આને હું પરિણામ નંબર 1 કહું અને આને 2 કહું. જો એકલો z લઉં તો z બરાબર શું છે? a પ્લસ b. હું અહીંયા a પ્લસ b એની જગ્યાએ આ z લખી શકું, અને અહીંયા ધારો કે હું z લખી દઉં તો અહીં z અને આ z શું થાય? ઉડી જાય, લોપ થઈ જાય. તો શું વધ્યું? હું 1 અને 2 પરથી એવું કહી શકું કે આ બાજુ ડેલ્ટા z છે અને આ બાજુ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b છે. એટલે પરિણામ 1 અને 2 પરથી આવું કહી શકાય. પરિણામ 1 અને 2 પરથી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. આવું લખી શકાય 1 અને 2 પરથી. હવે જુઓ આ ડેલ્ટા z એટલે શું છે? તો સરવાળો કરવાથી જે જવાબ મળ્યો, અંતિમ જવાબ, એમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ છે. ડેલ્ટા a એટલે પહેલી ભૌતિક રાશિમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ છે, અને ડેલ્ટા b એટલે બીજી ભૌતિક રાશિમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ છે. તો અંતિમ પરિણામ એટલે કે સરવાળો કર્યા પછી મળતી નિરપેક્ષ ત્રુટિ એ આ બે ત્રુટિઓના કાં તો સરવાળા કાં તો બાદબાકી એની જુદી જુદી શક્યતાઓ બને. મેં આની આગળ પ્લસ ઓર માઇનસ નિશાની લીધી, અહીંયા પ્લસ ઓર માઇનસ. હું એક શક્યતા એવી લઈ શકું કે બંને આગળ નિશાની પ્લસ લઉં, પછી પહેલા આગળ પ્લસ લઉં ને બીજા આગળ માઇનસ લઉં. જો કેટલી શક્યતાઓ થાય હું બાજુમાં લખું છું. ડેલ્ટા z ના જવાબ આપણને કેટલા કેટલા મળી શકે. અહીં તો ગમે તે એક પ્લસ કે માઇનસ જે આવે તે જવાબ આવવાનો છે, એટલે એની નિશાનીની આપણે ચિંતા નથી. પણ અહીંયા ડેલ્ટા a ની આગળ પ્લસ રાખવું અને ડેલ્ટા b ની આગળ પણ પ્લસ રાખવું, આ એક જવાબ. બીજો જવાબ મને આવો મળે, ડેલ્ટા a ની આગળ પ્લસ રાખવું અને ડેલ્ટા b ની આગળ માઇનસ રાખવું. ત્રીજો જવાબ, બંને આગળ માઇનસ રાખવું, ડેલ્ટા a ની આગળ પણ માઇનસ અને ડેલ્ટા b ની આગળ પણ માઇનસ. અને ચોથો જવાબ, ડેલ્ટા a ની આગળ માઇનસ અને ડેલ્ટા b ની આગળ પ્લસ. જો આ બેનો સરવાળો કરીશું, બંને ધન લીધા એટલે મને જવાબ ધન મળે. આ જવાબ ધન મળે કે ઋણ મળે આ બેના મૂલ્યો પર આધારિત છે, પણ આ ધન મળે એના કરતા તો નાનો જ મળે. ખ્યાલ આવે?
પછી આ જવાબ આના જેટલો મળે પણ ઋણ મળે, ઋણ મહત્તમ કહેવાય. ઋણ મહત્તમ. આ ધન મહત્તમ. આ ધન કે ઋણ ગમે તે હોય, આ ઋણ કે ધન ગમે તે હોય, પણ મહત્તમ ના હોય. તમે મૂલ્યો લઈને ચેક કરી શકો. ધારો કે ડેલ્ટા એ બરાબર હું 0.2 લઉં અને ડેલ્ટા બી બરાબર 0.3 લઉં, 0.2 અને 0.3, તો એ બેનો સીધો સરવાળો કેટલો થાય? 0.5. તો પહેલો જવાબ આપણો કેટલો થાય? આ ઝેડ કેટલા થાય? તો આ પહેલો જવાબ, ધારો કે આ મૂલ્યો લઈને લઉં તો 0.5 થાય. પછી આ જવાબ 0.2 ઓછા 0.3 એટલે -0.1 થાય. પછી આ બંને માઇનસ એટલે -0.5 થાય. આ એક માઇનસ એક પ્લસ એટલે +0.1 થાય. તો આ ચાર જવાબોમાંથી કયો જવાબ સૌથી મોટો છે? ચાર શક્યતાઓ ખરી. અહીંયા પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી, એના માટે કેટલી શક્યતાઓ છે? ચાર શક્યતાઓ છે. કેટલી શક્યતાઓ? ચાર. ચારમાંથી પહેલો જવાબ એ સૌથી મોટો છે. આમ તો -5 પણ છે, 0.5 છે, -0.5 અને આ +0.5, પણ આ મોટો જવાબ ના કહેવાય, મહત્તમ ના કહેવાય, ઋણ મહત્તમ કહેવાય, એટલે કે ન્યૂનતમ. આનાથી ઓછો ને આનાથી ઓછો કહેવાય. આ જવાબ સૌથી નાનો. મહત્તમ ખરો પણ કેવો? ઋણ મહત્તમ, એટલે સૌથી નાનો કહેવાય. તો સૌથી વધુ જવાબ આપણને કયો મળે? આ પહેલો છે. શું કરવાથી? સરવાળો કરવાથી. બંને સરવાળો. એટલે અહીંયા કોઈ પણ બે ભૌતિક રાશિઓનો જ્યારે સરવાળો કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં મળતી નિરપેક્ષ ત્રુટી એ દરેક ભૌતિક રાશિઓની સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટીઓના સરવાળા જેટલી હોય છે. અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટી. જો અહીંયા સરવાળો કેમ લેવો પડે આપણે? તો કોઈ પણ ભૌતિક રાશિનું માપન આપણે કરતા હોય તો વધુમાં વધુ ત્રુટી કેટલી આવે છે તે જોવાનું. ઓછામાં ઓછી ત્રુટી કેટલી આવે તે નહીં જોવાનું. શું જોવાનું? વધુમાં વધુ કેટલી ભૂલ આવે છે. તો વધુમાં વધુ ભૂલ લાવી હોય તો સરવાળો જ કરવો પડે. એટલે કે નિરપેક્ષ ત્રુટી વધુમાં વધુ કેટલી આવે છે, વધુમાં વધુ નિરપેક્ષ ત્રુટી કેટલી આવે છે તે જોવું પડે આપણે. અને વધુમાં વધુ નિરપેક્ષ ત્રુટી સરવાળાથી જ મળે. એટલે અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટી, અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. આ પરિણામ આપણું મહત્વનું. અને એની પરથી સરવાળા કે બાદબાકી માટે, બંને માટે આપણે અત્યારે સમજ્યા સરવાળા માટે. જો આપણે આ સમજૂતી કોના માટે મેળવી? સરવાળા માટે. બાદબાકી હોય તો પણ, ધારો કે z બરાબર a - b કરવાના હોય તો ભલે તમે બે ભૌતિક રાશિઓની બાદબાકી કરો, અંતિમ પરિણામમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટી માટે તો નિરપેક્ષ ત્રુટીઓનો સરવાળો જ કરવો પડે. એ બાદબાકી હોય તોય એનાથી કોઈ ફરક પડતો નથી. ભલે a અને b ના મૂલ્યોની બાદબાકી થાય, આ બેની, પણ આ બેનો તો શું થાય? સરવાળો જ થાય. બાદબાકીમાં સરવાળામાં સરવાળો, બાદબાકીમાં સરવાળો. ત્રુટીઓનો સરવાળો ધ્યાન રાખો, મૂલ્યોનો સરવાળો નહીં. મેઇન આપણા જે અવલોકનો છે એ અવલોકનોને તો સરવાળો કરવાનો હોય તો સરવાળો, બાદબાકી કરવાની હોય તો બાદબાકી. પણ ત્રુટીઓનો તો હંમેશા શું થાય? સરવાળો જ થાય. એટલે એની પરથી આપણે એનું વિધાન લખીએ તો શું લખાય? કે જ્યારે કોઈ બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે, સરવાળો કરીએ તો પણ અને બાદબાકી, એટલે કે સરવાળો કે બાદબાકી કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટી તે દરેક ભૌતિક રાશિઓની નિરપેક્ષ ત્રુટીઓના સરવાળા જેટલી હોય છે. એ સરવાળા માટે ચાલે, બાદબાકી માટે ચાલે. એટલે અહીંયા વિધાન એનું લખીએ આપણે કે જ્યારે કોઈ બે ભૌતિક રાશિઓનો સરવાળો કે
બાદબાકી કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ તે દરેક ભૌતિક રાશિઓને નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી હોય છે. એ સરવાળો હોય તો પણ અને બાદબાકી હોય તો પણ. આ વિધાન આપણે ખાસ યાદ રાખવું. જો હવે ત્રુટિઓના સંયોજનમાં સરવાળા બાદબાકીમાં આપણે અંતિમ પરિણામમાં નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી એવી રીતે શોધાય. એ ભૌતિક રાશિઓનો સરવાળો કરવાનો હોય કે બાદબાકી કરવાનો. એનું એક સાદું ઉદાહરણ લઈને આપણે સમજીએ. જો કોઈ ટેક્સ્ટ બુકનું ઉદાહરણ નથી, પણ આપણે સમજવા માટે એક સાદું ઉદાહરણ લઈએ છીએ. ધારો કે એ બરાબર 2.25 પ્લસ ઓર માઇનસ 0.02 સેન્ટીમીટર અને બીજી કોઈ ભૌતિક રાશિ બી બરાબર 3.45 પ્લસ ઓર માઇનસ, અહીંયા આપણે કોઈ મોટું મૂલ્ય રાખીએ, અહીંયા 4 રાખીએ, અને આ 3.45 પ્લસ ઓર માઇનસ 0.03 સેન્ટીમીટર. હવે આ બેનો આપણે પહેલા સરવાળો કરવો છે. એ અને બી નો સરવાળો કરવો છે. તો એમાં એક એ અને બી નો સરવાળો. પહેલા આપણે સરવાળો કરીએ. તો ધારો કે z બરાબર a પ્લસ બી. તો આખું માપ પહેલા લખી દઈએ આપણે. 4.25 પ્લસ ઓર માઇનસ 0.02 વત્તા 3.45 પ્લસ ઓર માઇનસ 0.03. હવે આ બે મૂલ્યો જે છે 4.25 અને 3.45 એનો તો આપણે સરવાળો જ કરવાનો છે. કેમ કે આપણે અહીંયા સરવાળો કરવો છે એ અને બી નો. એટલે એ બેનો તો સરવાળો જ કરીશું. એટલે 4 ને 3 7 પોઈન્ટ, આ 0.25 ને 0.45 એટલે 0.70 થાય. કેટલા થાય? 0.70. તો 7.70. હવે અહીંયા મારે શું કરવાનું? તો આ બેનો તો સરવાળો જ કરવાનો. આ બેનો તો સરવાળો કર્યો જ છે 4.25 અને 3.45 નો. પણ અહીંયા નિશાની કરવાની પ્લસ ઓર માઇનસ, અને 0.02 અને 0.03 નો સરવાળો કરીએ તો 0.05 સેન્ટીમીટર. આ એક સાદા સરવાળો જેવું થયું. એટલે આવો જવાબ આપણને મળે. એટલે 7.70. જુઓ, આ બેનોએ સરવાળો કર્યો, આ બેનોએ સરવાળો કર્યો, પણ લખ્યો અલગ અલગ. આનો મતલબ કે ડેલ્ટા ઝેડ આપણે શું શોધ્યા? અંતિમ પરિણામમાં નિરપેક્ષ ત્રુટિ શું શોધી? તો 0.02 અને 0.03 નો સરવાળો, એટલે કે ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. એટલે જવાબ 0.05 સેન્ટીમીટર. આ ડેલ્ટા ઝેડ. એકલી નિરપેક્ષ ત્રુટિ આટલી છે, જે અહીંયા પાછળ પ્લસ ઓર માઇનસ કરીને લખી છે. હવે બીજો પ્રશ્ન કે એ અને બી ની બાદબાકી, એની બાદબાકી કરવી છે. એટલે z બરાબર શું લખાય? a માઇનસ b લખાય. z બરાબર શું લખાય? a માઇનસ b. a નું મૂલ્ય આપણે કેટલું લીધું છે? 4.25 પ્લસ ઓર માઇનસ 0.02 ઓછા પેલું બાદ કરવાનું છે એમાંથી, એટલે 3.45 પ્લસ ઓર માઇનસ 0.03. એટલે આ બેની બાદબાકી એટલે એવું લખાશે હવે અહીંયા 4.25 ઓછા 3.45
પ્લસ ઓર માઇનસ 0.02 પ્લસ ઓર માઇનસ 0.03. આમ તો જુઓ આ માઇનસ નિશાની છે એને હું અંદર ગુણી દઉં તો આ પ્લસ ઓર માઇનસ છે ને એ માઇનસ ઓર પ્લસ થઈ જાય. આપણે બોલીએ જ આવું જુઓ પ્લસ ઓર માઇનસ, એને બદલે માઇનસ ને અંદર ગુણું તો જે પ્લસ હોય તે માઇનસ થઈ જાય, માઇનસ હોય તે પ્લસ થઈ જાય. એટલે અહીંયા મારે શું લખવું પડે? માઇનસ ઓર પ્લસ, માઇનસ ઓર પ્લસ એવું બોલાય. બરાબર. હવે આમાંથી આ બાદ કરવાનું. 4.25 માંથી 3.45 બાદ કરવાનું. 4.25 માઇનસ 3.45 એટલે 0.8 આવે, 80 આવે. એટલે જો z બરાબર આપણો જવાબ શું થયો? તો 0.80. અને આને છે ને જો z પ્લસ ઓર માઇનસ એવું લખવાનું આપણે, z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. એટલે અહીંયા આપણે આવું લખીશું z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z, જેમાં એકલા ડેલ્ટા z અલગથી આવે છે. તો અહીંયા z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z, એટલે આપણો આ જવાબ જે થશે એ z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર 0.80 પ્લસ ઓર માઇનસ. હવે ખાસ ધ્યાન રાખો, મેં આ બેનો તો શું કર્યું? બાદબાકી. પણ આ બેની બાદબાકી ના થાય, એ બેનો તો સરવાળો જ થાય. શું થાય? બેનો સરવાળો. અને સરવાળો તો અહીંયા આપણે લખેલો જ છે 0.05, એટલે અહીંયા મારે લખવું પડે 0.05 સેન્ટીમીટર. જ્યાં ડેલ્ટા z બરાબર શું? તો ડેલ્ટા z બરાબર ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b, પ્લસ ઓર માઇનસ નહીં, પ્લસ જ ડાયરેક્ટ. અને એ જવાબ આપણો છે 0.05. એટલે જો બંનેમાં આ જવાબ જે મળે છે z, એ અહીંયા સરવાળો કરીને 7.70 મળ્યા, અહીંયા આ z મળે બાદબાકી કરીને 0.80 મળ્યા. પણ ડેલ્ટા z તો બંનેમાં સરખા જ હોય. આ સરવાળા બાદબાકીની વાત થઈ. બરાબર. એટલે આવા ઉદાહરણ હોઈ શકે. તમે બે ભૌતિક રાશિઓનો સરવાળો કરો તો એ ત્રુટીઓનો સરવાળો થાય, ભલે મૂલ્યોનો સરવાળો છે, ત્રુટીઓનો સરવાળો જ થાય. અને બાદબાકી કરો તો એ ત્રુટીઓનો તો સરવાળો જ થાય. ત્રુટીઓનો તો શું થાય? સરવાળો જ થાય, નિરપેક્ષ ત્રુટીઓ. આ થઈ સરવાળા બાદબાકીની વાત. હવે ગુણાકાર ભાગાકાર હોય તો શું? બરાબર. આને હું કાઢી નાખું છું. ત્રુટીઓના સંયોજનમાં ગુણાકાર ભાગાકાર માટે હવે કેવો નિયમ છે? બીજો પ્રશ્ન છે આપણો ગુણાકાર ભાગાકાર. ત્રુટીઓના ગુણાકાર ભાગાકાર કેવી રીતે થાય છે? હવે ધારો કે હમણાં જે રીતે લીધું આપણે a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b, એવું બે ભૌતિક રાશિઓનું માપન છે. ધારો કે એક ભૌતિક રાશિનું માપન a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને બીજી ભૌતિક રાશિનું માપન b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b છે. હવે આ બે ભૌતિક રાશિઓનું ગુણાકાર z બરાબર ab છે. ગુણાકાર માટે જે નિયમ લાગુ પડશે તે જ ભાગાકાર માટે છે, એટલે એના માટે કંઈ જુદું નથી. એટલે આપણે ગુણાકાર માટે શીખીશું, ભાગાકાર માટે એવો જ જવાબ સ્વીકારી લઈશું. ત્રુટીઓના ગુણાકાર ભાગાકાર ધ્યાન રાખો. મૂલ્યોના તો ગુણાકાર કે ભાગાકાર નિયમ પ્રમાણે જે થતા હોય તે થવાના જ છે. તો z બરાબર ab છે, તો ત્રુટી સહિત નિરપેક્ષ
અને પરિણામ નંબર 1 કહી દઉં. નિરપેક્ષ ત્રુટિ સહિત લખતા શું લખાશે? તો z ને ત્રુટિ સહિત લખું તો z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. એ રીતે a માટે અને b માટે બરાબર a ની જગ્યાએ લખવાનું a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને b ની જગ્યાએ લખવાનું b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. જો ગુણાકાર બે ભૌતિક રાશિઓનો કરવાનો છે, z બરાબર ab, એટલે કે ભૌતિક રાશિ a નું માપન અને ભૌતિક રાશિ b નું માપન, એનો ગુણાકાર કરવાનો છે. પણ એને મારે ત્રુટિ સહિત લખવું છે. જવાબ આવે એ પણ ત્રુટિ સહિત અને જે ભૌતિક રાશિઓનું માપન કર્યું છે તે પણ ત્રુટિ સહિત. તો a ની જગ્યાએ લખીએ છે a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a, એના ગુણાકારમાં છે b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. હવે આ બે કૌંસનું વિસ્તરણ કરવાનું. આપણે સાદું ગણિતમાં વિસ્તરણ લઈએ છીએ કે પહેલું પદ છે બીજા કૌંસના બંને જોડે ગુણવાનું, બીજું પદ છે એને પણ બંને બીજા કૌંસના પદો જોડે ગુણી કાઢવાનું અને જે આવે તે સાદુરૂપ. તો એવું સાદુરૂપ આપીએ જુઓ શું થશે. તો પહેલા a અને b નો ગુણાકાર એટલે શું લખાય? ab લખાય. પછી a નો ગુણાકાર ડેલ્ટા b જોડે અને અહીંયા પ્લસ ઓર માઇનસ છે, નાનું તો પ્લસ જ છે એટલે લખાય પ્લસ ઓર માઇનસ a ડેલ્ટા b. a નો ગુણાકાર કોની જોડે? ડેલ્ટા b જોડે. પછી ડેલ્ટા a નો ગુણાકાર b જોડે એટલે ફરી પ્લસ ઓર માઇનસ. હવે જુઓ ડેલ્ટા a નો ગુણાકાર b જોડે એટલે આવું ડેલ્ટા ab વંચાય એવું બરાબર ના લાગે. આ અલગ પદ છે, આ અલગ પદ છે, એટલે આમાં હું b પહેલા લખીશ ને ડેલ્ટા a પછી લખીશ એટલે આપણને ખબર પડી જાય કે બે અલગ છે. બરાબર? તો a અને b નો ગુણાકાર થયો, a નો ડેલ્ટા b જોડે ગુણાકાર થયો. હવે ડેલ્ટા a નો b જોડે ગુણાકાર એટલે b ડેલ્ટા a લખાય અને વત્તા ઓછા પ્લસ ઓર માઇનસ આ બેનો ગુણાકાર બીજા પદનો ડેલ્ટા a ડેલ્ટા b. આવો ગુણાકાર થયો એટલે વિસ્તરણ થયું. આ બાજુ શું છે? z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. આ જે પરિણામ છે એને હું 2 કહી દઉં. સમીકરણ નંબર 2. સમીકરણ 2 ના બંને બાજુમાં ડાબી બાજુને હું z વડે ભાગું અને જમણી બાજુને ab વડે ભાગી દઉં. ડાબી બાજુને શાના વડે ભાગીએ? z વડે, કારણ કે આ બાજુ z વાળા પદો છે, આ બાજુ a અને b છે એટલે ab વડે. એટલે સમીકરણ 1 વડે ભાગવાનું કહેવાય. સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગવાના એવું કહેવાય. તો ડાબી બાજુ જે છે એને આ ડાબી બાજુ વડે ભાગવાની, આ જમણી બાજુ છે બીજા સમીકરણની એને જમણી બાજુ વડે ભાગવાની. એટલે અહીંયા લખવામાં એવી રીતે લખવું કે સમીકરણ 2 ની ડાબી બાજુને z વડે તથા જમણી બાજુને ab વડે ભાગતા. ડાબી બાજુને z વડે ભાગું, જમણી બાજુને ab વડે ભાગું. હવે અહીંયા દરેક પદને ભાગવાના, z ને z વડે અને આ ડેલ્ટા z ને z વડે. તો z ને z વડે ભાગીએ તો 1 થઈ જાય પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z અપોન z. જો આ z ના જાય, પેલા ઉપર છે ડેલ્ટા z છે અને નીચે એકલા z છે એટલે એના મૂલ્યો અલગ હોય એટલે ડેલ્ટા z ની જોડે z નો લોપ ના થાય. પણ પહેલા પદમાં z ના છેદમાં z જ હતા એટલે z ભાગ્યા z એટલે શું થઈ ગયું? 1. એવું આ બાજુ શું થશે? તો આને ab વડે ભાગવું, ab અપોન ab એટલે 1 થઈ જાય પ્લસ ઓર માઇનસ a ડેલ્ટા b આવું છે. a ડેલ્ટા b ને ab વડે ભાગવાના. તો a એકલા છે એટલે જતા રહે. પણ ડેલ્ટા b ને b વડે ભાગીએ તો b ના જાય કારણ કે આની આગળ ડેલ્ટા છે, આ એક જ પદ છે એટલે આનું મૂલ્ય જુદું છે, આનું મૂલ્ય જુદું છે. એટલે આમાં a ડેલ્ટા b ને ab વડે ભાગું તો એકલા a નો લોપ થાય એટલે વધે શું? ડેલ્ટા b અપોન b પ્લસ ઓર માઇનસ b ડેલ્ટા a ને હું ab વડે ભાગું તો શાનો લોપ થાય? તો b નો લોપ થાય. ખાલી કોનો લોપ થાય? b નો. અહીંયા ડેલ્ટા a અપોન a વધે એટલે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અપોન a વધી અને પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ડેલ્ટા b ના ગુણાકારને ab વડે ભાગીએ તો કોઈનો લોપ ના થાય. a નો પણ લોપ ના થાય, b નો પણ લોપ ના થાય એટલે એ પદ એવું ને એવું રહે. ચલો આટલામાં ખબર પડી છે એવું સમજી લઉં છું.
હવે આ બાજુ 1 છે, આ બાજુ પણ 1 છે, આ એકને આ બાજુ લાવો તો આ એકની જોડે 1 નો લોપ થઈ જાય, એટલે ટૂંકમાં 1 ઉડી ગયા. શું વધ્યું? ડેલ્ટા z અપોન z, આગળ પ્લસ ઓર માઇનસ છે, ડેલ્ટા z અપોન z બરાબર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b અપોન b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અપોન a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ડેલ્ટા b અપોન ab. હવે આ બે પદો છે એને આગળ પાછળ કરી શકું. હું પહેલું ડેલ્ટા a અપોન a લખું પછી ડેલ્ટા b અપોન b લખું તો ચાલે. એટલે જે વધ્યું તે લખી દઈએ આપણે. તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z અપોન z બરાબર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અપોન a પહેલા લખું છું પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b અપોન b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ડેલ્ટા b અપોન ab. આટલું બધું. હવે આ ડેલ્ટા a અને ડેલ્ટા b એ મૂલ્યો નાના હોય, હમણાં આપણે એક માપ લખ્યું હતું તો એમાં 3.45 પ્લસ ઓર માઇનસ 0.03 એવું લખેલું. એટલે ડેલ્ટા a અને ડેલ્ટા b જો નાના હોય તો એ બે સંખ્યાઓનો અહીંયા તો ગુણાકાર છે. અહીં એકલા ડેલ્ટા a છે, અહીં એકલા ડેલ્ટા b છે, પણ અહીં એ બેનો શું છે? ગુણાકાર છે. તો બે નાની સંખ્યાઓ, એક કરતા નાની હોય એવી બે સંખ્યાઓનો ગુણાકાર એ સંખ્યાઓ કરતા એ નાનો થાય. જો એક સાદી સમજ લઈએ આપણે. સમજો કે 0.01 અને બીજું સંખ્યા લઉં 0.02, તો આનો ગુણાકાર કેટલો થાય? ધારો કે આ ડેલ્ટા a છે અને આ ડેલ્ટા b છે, તો આ બેનો ગુણાકાર કરો તો કેટલો થાય? તો ગુણાકારનો જવાબ મળે મને 0.0004 સોરી 2. આટલો ગુણાકાર મળે. અહીં દશાંશીના પછી બે આંકડા, અહીંયા દશાંશીના બે આંકડા, દશાંશીના પછીના, એટલે જવાબમાં દશાંશીના પછી ટોટલ 4 આંકડા થઈ જાય. આવો ગુણાકાર છે. એટલે 0.01 કરતાંય નાનું થયું અને 0.02 કરતાંય નાનું થયું, એટલે અતિ સૂક્ષ્મ કહેવાય. અને પાછું a અને b ના મૂલ્ય વડે ભાગવાના. ધારો કે a બરાબર 2 હોય અને b બરાબર 3 હોય તો પાછું એને 3 દુ 6 વડે ભાગવાના, એટલે હજુ નાની સંખ્યા થાય. એટલે આ અંતિમ પદ છે એ બાકીના બધા પદોની સાપેક્ષે અત્યંત સૂક્ષ્મ છે, એટલે એને અવગણવાના. એટલે એ છેલ્લું પદ છે એને શું કરીશું? અવગણીશું. આને હું પહેલા તો સમીકરણ નંબર આપી દઉં 3. ધારો કે આને 3 નંબર. હવે જો ડેલ્ટા a અને ડેલ્ટા b સૂક્ષ્મ હોય તો સમીકરણ 3 નું અંતિમ પદ, સમીકરણ 3 નું અંતિમ પદ એટલે જે છે અંતિમ પદ કયું? ડેલ્ટા a ડેલ્ટા b અપોન ab અત્યંત સૂક્ષ્મ થાય. તેથી અંતિમ પદને શું કરતા? અવગણતા. બીજા બધા પદોની સાપેક્ષે એને શું કરવાનું? અવગણવાનું. તો હવે શું થાય? તો ડેલ્ટા z અપોન z બરાબર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અપોન a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b અપોન b. નંબર 4. હવે આ ડેલ્ટા z અપોન z એ શું છે? તો અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ છે. જો અહીંયા નિરપેક્ષ નથી, એકલું ડેલ્ટા z હોય તો કઈ ત્રુટિ કહેવાય? નિરપેક્ષ. પણ ડેલ્ટા z ને z વડે ભાગ્યા પછી કઈ ત્રુટિ કહેવાય? સાપેક્ષ ત્રુટિ કહેવાય. કઈ ત્રુટિ કહેવાય? સાપેક્ષ. આપણે સાપેક્ષ ત્રુટિમાં ડેલ્ટા a બાર અને a બાર નો ભાગાકાર લેતા હતા, તો એવો આ ભાગાકાર છે. નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સાચું મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય, એટલે એ ભાગાકાર છે. આ સાપેક્ષ ત્રુટિ છે. અહીંયા લખીએ આપણે, એની સ્પષ્ટતા કરીએ. જ્યાં ડેલ્ટા z અપોન z બરાબર અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ, એને બીજી રીતે કહું તો આંશિક ત્રુટિ પણ કહેવાય. શું કહેવાય? આંશિક ત્રુટિ પણ કહેવાય. એ જ રીતે ડેલ્ટા a અપોન a એટલે
પ્રથમ ભૌતિક રાશિ જે લીધી અથવા ભૌતિક રાશિ એ આવું લખીએ આપણે, ભૌતિક રાશિ એમાં મળતી સાપેક્ષ ત્રુટિ અને ડેલ્ટા બી અપોન બી એટલે બી માં મળતી સાપેક્ષ ત્રુટિ. હવે અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ મારે મહત્તમ લાવવી હોય તો શું કરવાનું? આ જવાબ મોટામાં મોટો લાવવો હોય એટલે કે ડેલ્ટા ઝેડ અપોન ઝેડ વધુમાં વધુ લાવવું હોય, સૌથી મોટો જવાબ લાવવો હોય તો આપણે હમણાં 4 શક્યતાઓ કીધેલી પેલા સરવાળા બાદબાકીમાં, તો એમાં માત્ર સરવાળો કરીએ બંનેનો માત્ર હું સરવાળો કરું તો જ જવાબ કેવો મળે મને? મહત્તમ. એટલે કે અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ મહત્તમ લેવી હોય તો ડેલ્ટા એ અપોન એ અને ડેલ્ટા બી અપોન બી નો સરવાળો જ કરવો પડે, બાકીની 3 શક્યતાઓ ના લેવાય. બરાબર? એટલે અહીંયા લખું હવે કે અંતિમ પરિણામમાં મળતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી અપોન બી. અહીંયા પ્લસ ઓર માઇનસ ના લખાય. આ અંતિમ આપણી ત્રુટિ થઈ ગઈ, સાપેક્ષ ત્રુટિ, પરિણામ નંબર 5. અને આ આપણે યાદ રાખવાનું છે ખાસ, આને ખાસ યાદ રાખવાનું. ક્યારે આવું કર્યું આપણે જુઓ. હવે ફરી આખું સમજો કે કોઈ બે ભૌતિક રાશિ એ અને બી નું આપણે માપન કરેલું છે, જેમાં એ નું માપન a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અને બી નું માપન b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી છે. એ બેનો આપણે ગુણાકાર કરવો છે એટલે z બરાબર ab કર્યા, એને નિરપેક્ષ ત્રુટિ સહિત લખ્યું એટલે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. આ બેનો ગુણાકાર કરી દીધો, વિસ્તરણ કર્યું ટૂંકમાં. પછી ડાબી બાજુને z વડે ભાગ્યા અને જમણી બાજુને ab વડે ભાગ્યા એટલે આ ભાગાકાર થયો. એમાં 1 નો લોપ થયો એટલે જે વધ્યું તે આપણે લખી દીધું સમીકરણ નંબર 3. પણ આ સમીકરણનું અંતિમ પદ એ બાકીના બધા પદોની સાપેક્ષે અત્યંત સૂક્ષ્મ થાય, અવગણી શકાય. આનો જે જવાબ હોય તે અને આનો જે જવાબ હોય એની સાપેક્ષે આને શું કરી શકો? તમે અવગણી શકો. બરાબર? તો એ અવગણ્યા પછી જે પદ થયું તે લખ્યું સમીકરણ, જેમાં દરેક પદને આપણે પરિચય આપ્યો કે ડેલ્ટા ઝેડ અપોન ઝેડ શું છે, ડેલ્ટા એ અપોન એ શું છે અને ડેલ્ટા બી અપોન બી શું છે. પણ મારે અંતિમ પરિણામમાં મળતી ત્રુટિ મહત્તમ લાવવી હોય, સાપેક્ષ ત્રુટિ મહત્તમ લાવવી હોય તો અંતિમ પરિણામમાં મળતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ એ ડેલ્ટા એ અપોન એ અને ડેલ્ટા બી અપોન બી ના સરવાળાથી જ મળે. એટલે આની પરથી એનું વિધાન આપણે લખીએ, હમણાં લખ્યું તો એવી રીતે કે જ્યારે બે ભૌતિક રાશિઓનો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં મળતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ તે દરેક ભૌતિક રાશિમાં મળતી સાપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી હોય છે. આ વિધાન ખાસ યાદ રાખો. જુઓ, અહીં આપણે સમજ્યા કોના માટે? આખું બધી ગણતરી ગુણાકાર માટે સમજ્યા. આ જ વસ્તુ ભાગાકારમાં હોય. મારે z બરાબર a અપોન b અથવા a ભાગ્યા b લેવાનું હોય તો આ જવાબ તો આનો આ જ રહે. અંતિમ પરિણામમાં મળતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ એ ડેલ્ટા a અપોન a અને ડેલ્ટા b અપોન b ના સરવાળા જેટલી જ થાય. અહીં ગુણાકાર છે પણ અહીં સરવાળો છે, અહીં ભાગાકાર છે પણ અહીં તો સરવાળો છે સાપેક્ષ ત્રુટિઓ. બરાબર? હવે આ જ વસ્તુ
કોઈ ઘાત આપી હોય તો સમજો કે અહીંયા a અને b આનો ગુણાકાર છે, હું બંને a લખ્યા હોત તો a અને a નો ગુણાકાર કરું તો હું a અને a નો ગુણાકાર કરું તો z બરાબર a એટલે શું થઈ જાય a સ્ક્વેર. તો આમાં મારે મહત્તમ સાપેક્ષ ત્રુટિ લાવવી હોય તો અહીંયા a માં મળતી સાપેક્ષ ત્રુટિ અને a માં મળતી સાપેક્ષ ત્રુટિ એનો શું કરવાનો સરવાળો, એટલે ડેલ્ટા a upon a પ્લસ ડેલ્ટા a upon a થઈ જાય. એટલે કેટલી વખત ડેલ્ટા a upon a થાય? 2 વખત. એટલે અહીં વર્ગ હોય તો આગળ ગુણાકારમાં ડેલ્ટા a upon a માં આગળ 2 આવી જાય. 3 ઘાત હોત તો 3 વખત a ગુણ્યા a ગુણ્યા a. એટલે એ કઈ ત્રુટિ કહેવાય? ઘાતને લીધે મળતી ત્રુટિ અથવા ઘાતાંકને લીધે મળતી ત્રુટિ. અહીં સહેલું એની સમજૂતી લખી દઉં છું. ત્રીજો પ્રશ્ન જે રીતે ગુણાકાર ભાગાકાર છે એ રીતે ઘાતાંકમાં મળતી ત્રુટિ. ધારો કે z બરાબર a સ્ક્વેર છે એટલે કે a into a લખાય. હવે ત્યાં a into b લખ્યું એનો જવાબ અહીંયા લખ્યો એવો ડાયરેક્ટ હું લખી શકું, બધી આ મારે ગણતરી કરવાની જરૂર જ નથી. તો અંતિમ પરિણામમાં મળતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા z upon z બરાબર ડેલ્ટા a upon a પ્લસ ડેલ્ટા a upon a. અહીંયા a અને b હતું એને બદલે બંનેમાં a છે એટલે ડેલ્ટા z upon z બરાબર શું થાય? 2 ડેલ્ટા a upon a. અહીં વર્ગ હોય તો એ 2 આવે. તે જ રીતે z બરાબર a ક્યુબ હોય તો જો z બરાબર a ની 3 ઘાત હોત તો આ ઘાતાંક શું થાય? ગુણાકારમાં આવી જાય. એટલે કે ડેલ્ટા z upon z મારે શોધવા હોય સાપેક્ષ ત્રુટિ તો 3 ડેલ્ટા a upon a આવી રીતે કહેવાય. વર્ગમૂળ હોત તો અહીંયા 1/2 ઘાત હોય તો એ ગુણાકારમાં 2 લખાય એને બદલે 1/2 આવે. 1/3 ઘાત હોય તો ગુણાકારમાં 2 લખાય એને બદલે 1/3 આવે. તો આ ઘાતાંકને લીધે મળતી ત્રુટિ છે. એટલે કે ઘાતાંકને લીધે મળતી ત્રુટિ એની અંદર ડેલ્ટા z upon z બરાબર જે ઘાતાંક આપી હોય તે ગુણ્યા ડેલ્ટા a upon a બરાબર. એટલે આ બે સમજૂતી થઈ. આને લગતા દાખલા હવે નેક્સ્ટ ટાઈમ આપણે શીખીશું અને દાખલા શીખશું એટલે વધારે ક્લિયર થશે. પણ એક વાત તમને કહી દઉં કે સરવાળા બાદબાકી, ગુણાકાર ભાગાકાર અથવા ઘાતાંકને લીધે મળતી ત્રુટિ આ બધા ટોપિક તમારે સરસ રીતે એક વખત વાંચી જવાના અને લખી દેવાના નોટબુક. આપણે આ લખ્યું છે એનો તમે સ્ક્રીનશોટ લઈ અને લખી શકો.